પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ તાલુકાની મોજરી પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે। મોજરી મુખ્ય પ્રાથમિક શાળામાં ઓરડા જર્જરિત હોવાથી બાળકો ખુલ્લામાં શેડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે। જંગલ વિસ્તારમાં દીપડાની દહેશત વચ્ચે બાળકો ખુલ્લામાં બેસીને ભણે છે। પ્રાથમિક શાળામાં જર્જરિત વર્ગોને ડિસમેન્ટલ કરી લીધા બાદ છેલ્લા 1.5 વર્ષથી નવીન ઓરડા ન બનતા વિદ્યાર્થીઓ ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે। હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ ગામના અન્ય 2 ખાનગી મકાનમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે। જાડી જાખરા અડીને શાળા હોવાથી હિંસક પ્રાણીઓનો પણ ભય રહે છે। બાકીના રૂમો છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે। પાણી આમાં બધામાં પડે છે। બાળકોને બેસવામાં બહુ અગવડતા પડે છે। આ આજુબાજુના વિસ્તારમાં ડુંગરિયાળ વિસ્તારની આ વસ્તી આરે ઝાડવા આવેલા છે અને એમાં જાનવર પ્રાણીઓ હિંસક પ્રાણીઓ આવે છે। એટલે આ ડુંગરિયાળ વિસ્તારની અંદર વહેલી તકે અમારા સ્કૂલના રૂમો બને એવી અમારી ગામ લોકોની રજૂઆત છે। આ શાળાનું નામ મોજરી મુખ્ય પ્રાથમિક શાળા છે। અમારી બિલ્ડિંગ 2 વર્ષથી તૂટી ગઈ છે। અમારી શાળા 2 વર્ષથી તૂટી ગઈ છે। અમારે બહાર બેસવું પડે છે। શિયાળો ઉનાળો અને ચોમાસામાં અમારે બહાર બેસીને ભણવું પડે છે। અમારી શાળાની આસપાસ જંગલો આવેલા છે જેમાંથી સાપ દીપડા જેવા પ્રાણીઓ આવી જાય છે। અમને બીકે ભણવું પડે છે। અમારી શાળા વહેલી બની જાય તેવી અમારી માંગ છે। ઝી 24 કલાકની ટીમ હાલ પહોંચી છે પંચમહાલ જિલ્લાના અંતરિયાળ એવા મોજરી ગામ ખાતે। સીધા જે દ્રશ્યો બતાવવા માંગીશ કે મારી પાછળના જે દ્રશ્યો આપ જુઓ છો આ કોઈ ઘનઘોર જંગલ કે ફોરેસ્ટ વિસ્તાર નથી, પરંતુ આ એ વિસ્તાર છે કે જ્યાં આવેલી શાળામાં બાળકો થરથર કાંપે છે। અને આ જે બાળકો છે મોજરી ગામની પ્રાથમિક શાળાના છે। લગભગ 1 થી 8 ધોરણની આ જે શાળા છે તેની અંદર 250 જેટલા વિદ્યાર્થીઓ છે જે અહીંયા અભ્યાસ કરે છે। પરંતુ જંગલની એકદમ બાજુમાં આવેલી આ શાળામાં વિદ્યાર્થીઓ જે ઝેરી જનાવરો છે દીપડો છે તેના ભયના ઓથા હેઠળ અહીંયા શિક્ષણ મેળવી રહ્યા છે। જોઈ શકો છો આપ કે બાજુમાં જ જંગલ છે અને તેની બાજુમાં જ આ જે વિદ્યાર્થીઓ છે તે શિક્ષણ મેળવી રહ્યા છે। એટલે કયા પ્રકારે ભયના ઓથા હેઠળ આ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે તેનો આપ અંદાજ લગાવી શકો છો કે વિદ્યાર્થીઓ છે ના શિક્ષણમાં ધ્યાન આપી શકે છે અને જે ડર છે તેના લીધે સતત તેઓ ભયભીત રહે છે। નાના ભૂલકાઓ છે જે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। આ જે શાળા છે તેના મોટા ભાગના ઓરડાઓ ડિસમેન્ટલ કરવાનો ઓર્ડર થઈ ચૂક્યો છે। કેટલાક ઓરડાઓ ડિસમેન્ટલ થઈ પણ ચૂક્યા છે, પરંતુ તે છતાં અહીંયા નવા ઓરડાઓ નહીં બનવાને લીધે આ જે બાળકો છે તેમને દીપડા અને જે ઝેરી જનાવરો છે તેના ભય હેઠળ શિક્ષણ મેળવવું પડે છે। શાળાના શિક્ષકો સહિત ગામના વાલીઓએ અને અગ્રણીઓએ અનેક રજૂઆતો કરી કે આ ભૂલકાઓના હિતમાં અહીંયા નવા ઓરડા બનાવવામાં આવે, પરંતુ શિક્ષણ વ્યવસ્થા કહો કે સરકારની નીતિ, સ્થાનિક વહીવટી તંત્રની નીતિ કહો, અહીંયા અત્યાર સુધી ઓરડાની માંગ પૂરી નથી થઈ અને તેના જ કારણે અહીંયા જે ઓરડાઓ છે મંજૂર ન થતા જે વિદ્યાર્થીઓ છે તેમને ક્યાંક બહાર જ ખુલ્લામાં શિક્ષણ મેળવવું પડે છે। હાલ વરસાદની સિઝન છે અને આ તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા નજીકમાં જ એક ઘર છે કે જ્યાં થોડા દિવસો પહેલા જ દીપડાએ હુમલો કર્યો હતો અને કેટલાક લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા। આપ વિચારો કે કદાચ એ દીપડો આ સ્કૂલમાં આવી ચડ્યો હોત અને જો અહીંયા બાળકો પર હુમલો કર્યો હોત તો સ્થિતિ શું થતી? શું સરકાર અને પંચમહાલનું વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ કોઈ દીપડાના હુમલાની રાહ જુએ છે કે કોઈ બાળકો અકસ્માતનો ભોગ બને તેની રાહ જુએ છે? વાત ગમે તે હોય, હાલના જે બાળકો છે તે તેમના ઓરડાની માંગ કરી રહ્યા છે, ત્યારે જોવાનું રહ્યું કે આ ઓરડાઓ તેમના ક્યારે મંજૂર થશે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, મોરવા હડફ, પંચમહાલ।